નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદ જિલ્લાના કરમસદમાં આવેલી એસ.જે. પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. 6 વર્ષની બાળકીના ધોરણ 1માં પ્રવેશને લઈને વિવાદ ઊભો થયો છે, જ્યાં વાલીઓએ આક્ષેપ કર્યો છે કે ટાઈપ 1 ડાયાબિટીસ હોવાના કારણે શાળાએ પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. વાલીઓના જણાવ્યા અનુસાર બાળક બીમાર હોવાથી એડમિશન નહીં મળે એવું જણાવતા તેઓમાં ભારે રોષ ફેલાયો છે. વાલીઓએ શિક્ષણ મંત્રી, જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી છે, જ્યારે વિદ્યાનગર પોલીસ મથકે પણ કાર્યવાહી માટે અરજી કરવામાં આવી છે. વાલીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે શાળા સંચાલકો દ્વારા તેમની ફી ભરવાની ક્ષમતા અંગે પણ પૂછપરછ કરવામાં આવી હતી. લંડનથી પરત આવેલા પરિવારને હવે બાળકના શિક્ષણ માટે ભટકવાનો વારો આવ્યો હોવાનું પણ પરિવાર જણાવી રહ્યો છે. બાળકીના આરોગ્યના આધારે ભેદભાવ કરવામાં આવ્યો હોવાનું પરિવારે જણાવ્યું છે અને આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. બાળકીના વાલીઓએ સમગ્ર મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને ન્યાય કરવાની માંગ કરી છે. હા, નમસ્તે. તમે મને પૂછ્યું કે પહેલા ધોરણની અંદર એડમિશન સર્ચ થયું છે, તો એ વસ્તુ ખોટી છે. મારી પાસે રિપોર્ટ છે. એડમિશન વોઝ સર્ચ ઇન સિનિયર કેજી. ફર્સ્ટ સ્ટાન્ડર્ડ તો પહેલેથી જ ફૂલ હતું સ્કૂલની અંદર, કે એમાં વધારે એડમિશન ભરી શકાય એવી વ્યવસ્થા નથી કે ના હું ક્રાઇટેરિયાની ઉપર જઈ શકું છું. તો એડમિશન થયું છે સર્ચ ઇન સિનિયર કેજી. અને એવો આક્ષેપ છે કે આપવામાં નથી આવ્યું, તો એના 3-4 એવા પોઈન્ટ છે જે હું તમને કહેવા માંગીશ. પહેલું કે 9/4 આ એડમિશન રજીસ્ટર થયું છે અહીંયા આગળ, અને એડમિશન સિનિયર કેજીમાં થયું છે એ ક્લિયર છે. બીજી વસ્તુ એ છે કે સીબીએસઈ ના ધીસ ઇઝ ધ સીબીએસઈ સ્કૂલ, સો ક્રાઇટેરિયા અકોર્ડિંગલી કે 40 છોકરાઓને અમે ભરી શકીએ છીએ, મતલબ 40 ચિલ્ડ્રન વુડ બી ધેર, રાઈટ? તો એડમિશન ઓલરેડી ફૂલ ઇન ધ સ્કૂલ. સો અત્યારે મારી સ્કૂલનું વિધિન 1 month renovation is going on. In the class we having criteria only 35. CBSE giving 40 children in one class, but now we decided according to the class 35 only children we will input inside. So we having admission right now in senior KG 64, right? +1 કદાચ અમે કરીએ તો 65. Now +1 we can't take the admission. આપણે we are not taking it out. અમે લઈ જ નથી શકતા. તો એક આ વસ્તુ છે. બીજું કે ટાઈપ 1 ડાયાબિટીસની જે ચર્ચા કરવામાં આવી, કે એ આક્ષેપ છે કે આવું હોવાના કારણે નથી લીધો. તો હું તમને પહેલી એ જ વસ્તુ કહી શકું કે મારી સ્કૂલમાં 5 ઓટિસ્ટિક બાળકો છે, જે એના કરતાં પણ વધારે ગંભીર મુદ્રામાં હતા, અને આઈ ગોટ ઇટ રાઇટ નાઉ દે આર સ્ટડીંગ ઇન માય સ્કૂલ. બટ ક્રાઇટેરિયા એવા હોવા જોઈએ કે આઈ વિલ ટેક કેર પ્રોપર. જ્યારે હું એક બાળકને લઉં છું, વિચ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી, આઈ નીડ ટુ ટેક કેર પ્રોપરલી. આઈ ડોન્ટ હેવ દેટ મચ ફેસિલિટી ઇન માય સ્કૂલ. તો એક સ્પેશિયલ નર્સ કામ કરે અને એક બાળક પાછળ પડી રહે એવી ફેસિલિટીઝ આઈ ડોન્ટ હેવ ઇન માય સ્કૂલ. So if in future I will search it out and then I got the admission like this children, હું લઈ શકું છું, એમાં કોઈ ઇશ્યુઝ નથી. બટ અત્યારનો ક્રાઇટેરિયા એવો છે ઇન સિનિયર કેજી અમારી પાસે જગ્યા જ નથી, ઓલરેડી ફૂલ છે, તો એડમિશન કેવી રીતના લઈ શકાય? અને બાળકને કોઈ પ્રોબ્લેમ છે તો પ્રોબ્લેમને અમે ડાયગ્નોઝ કરીએ છીએ, અને ડાયગ્નોઝમાં અગર ક્રાઇટેરિયા આવો બેસે છે કે યસ વી કેન ટેક કેર of the children, then we get the admission. If we are not taking care, અગર એ પ્રોબ્લેમ વધારે હાઈ અપ છે તો અમે એને પેરેન્ટને જણાવી દઈએ છીએ, એનું પ્રોવિઝન જે થતું હોય અકોર્ડિંગલી થઈ શકે છે. તો ધીસ ઇઝ ધ મેટર ઓનલી. મારું નામ રીના મનીષ પટેલ છે. અમે લોકો લંડનથી 8 એપ્રિલે અહીંયા આવ્યા હતા. પછી અમે સ્કૂલ માટે એને એસ.જે. પટેલ ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન માટે ગયા. મારી ડોટરને ટાઈપ 1 ડાયાબિટીસ છે, એટલે અમે લોકો એની ફોર્માલિટી, એ લોકો મારી ડોટરનું ઇન્ટરવ્યૂ લીધું, એ બી પાસ કર્યું. પછી એ લોકો કીધું કે 2 દિવસમાં, અમે પ્રિન્સિપાલ નથી એટલે તમને 2 દિવસમાં જવાબ આપીશું. ઇન બિટવીન અમે ગામના ટ્રસ્ટીઓ, વડીલો સાથે ત્યાં મેસેજ મોકલાયો કે મારી ડોટરનું એડમિશન ત્યાં થઈ જાય તો સારું. ત્યાર પછી તો બી પ્રિન્સિપાલ અમને મળ્યા નહીં. મંડે મારી ડોટરને અમે સ્કૂલમાં લઈને ગયા, તો ખાલી પ્રિન્સિપાલ મારી ડોટરને જ મળ્યા, મને મારા હસબન્ડને મળ્યા બી નહીં. અને એમને એવું કીધું કે અમે પછી જવાબ તમને આપીશું. ત્યાર પછી અમે ગામના ટ્રસ્ટી, જે ભરતભાઈ જસભાઈ પટેલ સ્કૂલમાં ટ્રસ્ટી છે, અમે એમને વાત કરી અને એમના થ્રુ અમે મળવા ગયા. ત્યારે પ્રિન્સિપાલ મળ્યા. એડમિશનમાં સ્કૂલમાં ફૂલ હતું, એનું મને કોઈ ઓબ્જેક્શન નથી. એ પણ અત્યારે જ્યારે એમને એવું કહી દીધું કે તમારી ડોટરને ટાઈપ 1 ડાયાબિટીસ છે તો એડમિશન નહીં મળે, કે અમે લોકો અહીંયા નર્સિંગ સ્ટાફ નથી, બીજા બાળકો ડિસ્ટર્બ થાય, એને ઘડે ઘડે ઇન્સ્યુલિન આપવાનું હોય, તો તમે મારી ડોટરની હિસ્ટ્રી જાણ્યા વગર, ડૉક્ટર જોડે કન્સલ્ટ કર્યા, એ ડિસ્કશન કર્યા વગર કેવી રીતે કહી શકો કે એને એડમિશન નહીં મળે? અને એવું
કઈ ગવર્મેન્ટમાં છે? આપણા ભારતમાં 8 લાખ બાળકો ડાયાબિટીસથી પીડિત છે અત્યારે, તો એ બાળકોને ભણવાનું અહીંયા કોઈ રાઈટ જ નથી. અને મારી ડોટર 2 યર્સ લંડનમાં ભણી છે, કોઈ બ્રિટિશરનો બાળકની સ્કૂલમાં ભણી છે એ સ્કૂલમાં, તો કોઈ બ્રિટિશરનો છોકરાઓ ડિસ્ટર્બ નહીં થયા, તો મારી છોકરીને અહીંયા કેવી રીતે ડિસ્ટર્બ થશે? અને આટલી મોટી સ્કૂલમાં આટલા બધા બાળકો ભણે છે, એમાં કોઈ પણ બાળકને કશી તકલીફ જ નહીં હોય. તો આ તો એક પેરેન્ટ્સ માટે બી દુઃખની વાત છે કે છોકરુંને ડાયાબિટીસ છે તો એને એડમિશન કોઈ સ્કૂલ એટલે, અને અમને બીજી સ્કૂલ માટે સજેસ્ટ કરે છે કે તમે આ સ્કૂલમાં એડમિશન લો, CJ પટેલમાં લો. તો તમારી સ્કૂલ એડમિશન નહીં આપતી તો બીજી સ્કૂલ જોડું કેવી રીતે એક્સપેક્ટેશન રાખું કે મને એ લોકો પણ એડમિશન આપશે? અને ગવર્મેન્ટમાં એવું નથી કે ડાયાબિટીસ હોય તો એને ભણાવવાનો કોઈ રાઈટ જ નથી. અને પ્રિન્સિપલને એટલો ઈગો હર્ટ થયો કે મેં કેમ ગામના ટ્રસ્ટીઓ થ્રુ એમને મેસેજ પાસ ઓન કર્યો કે મારા ડોટરને એડમિશન આપો. તો એવું તો ના હોય, ગામના વડીલો હોય, ગામના ટ્રસ્ટીઓ હોય, જે સ્કૂલ ચલાવતા હોય, તો એ લોકોના કહેવાથી ઈગો હર્ટ થતો હોય તો પ્રિન્સિપાલને એ ઈગો હર્ટ થવો ના જોઈએ કે મારી બાળક માટે એમને એટલો બધો ઈગો કેવી રીતે હર્ટ થાય કે ભાઈ હું એડમિશન ના આપી શકું. અને એક્સક્યુઝ તો એટલા બધા બતાવ્યા કે તમે આણંદ વિદ્યાનગરની સ્કૂલમાં મૂકો કે જ્યાં નર્સિંગ સ્ટાફ હોય તો એની ટેક કેર થાય, આમ થાય. એટલે એડમિશન ફૂલ હતું, એનું ઓબ્જેક્શન તો એ લોકોએ બીજી જ બાજુ રાખ્યું. એના સિવાય મને એ લોકોએ ડાયાબિટીસ માટે બધું કહ્યું, એની પર આટલું બધું પ્રેશરાઇઝ ના આપતો બાળકને. તો કેમ આજે મારી છોકરી ના છે, તમારી ઘરના કોઈ બાળકને તકલીફ હોત તો એને તમે ઘરમાં બેસાડી રાખત? મારો એક જ અત્યારે ક્વેશ્ચન છે, મારે તો સ્કૂલ માટે એક જ સવાલ છે કે એવું ના હોય કે બાળકને તકલીફ હોય એ વગર બી બાળકને, ઘણા લોકો લંડનમાં ડોક્ટર હતા ડાયાબિટીસ વાળા બી. એટલે મારી છોકરી કેટલી ક્લેવર છે, મારે એને કઈ સ્કૂલમાં મૂકવી છે એ મારું ડિસિઝન છે, નહીં કે કોઈ સંસ્થાનું કે કોઈ મેમ્બરનું કે તમે આ સ્કૂલમાં મૂકી શકો. તમે તમારા જ બાળકને કેમ એ સ્કૂલમાં CJ પટેલમાં નહીં મૂકતા? તો તમે એક્સપેક્ટેશન રાખો છો કે અમારી છોકરા હાઈ લેવલનું એજ્યુકેશન લે, સારી સ્કૂલમાં ભણે, સારા ફ્રેન્ડ્સ બને. તો મારી છોકરી હું ફી ભરવા કેપેબલ છું, તો તમે લોકો મને સજેસ્ટ ના કરી શકો. ભરતભાઈ, જસભાઈ મને એવું કહે છે કે CJ પટેલમાં મૂકો, તો SJ પટેલ એડમિશન આપવા રેડી નથી તો CJ પટેલ કેવી રીતે મને એડમિશન આપશે?